નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં ફરી જગ્યો છે ધર્માંતરણનો મુદ્દો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું સ્ફોટક નિવેદન. વાત કિંજલ દવેના પરિવારના સામાજિક બહિષ્કાર બાદ કિંજલે કરેલા પ્રહારની. જોઈશું ડુંગળી પકવતા ખેડૂતોની વેદના, જેમણે આ વર્ષે પણ ડુંગળીએ આપ્યો છે ડામ. 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા ભલે અજમાવે, પરંતુ પોલીસ તેના પર ફેરવી રહી છે પાણી. વાત અમદાવાદની 40 વર્ષ જૂની સોસાયટીની, જેના રહેવાસીઓ પર બિલ્ડરના વાંકે ફાટ્યું છે. અને વાત ભર શિયાળે આવેલી કેસર કેરીની, જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્માંતરણનો મુદ્દો છેડ્યો છે. નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ડરાવી ફોસલાવીને ધર્માંતરણ કરાવી રહ્યા છે. હિન્દુઓની વસ્તીને લઈ નીતિન પટેલનું સ્ફોટક નિવેદન. 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, મુસલમાનો વળી એક જુદો વિષય છે. મિશનરી પર નીતિન પટેલે સાધ્યું નિશાન. એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. એનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. ગુજરાતમાં ફરી એકવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે. આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી. વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. હિન્દુઓના ધર્મ પરિવર્તનના મુદ્દે કચ્છના એકલધામના મહંતે ધર્મ પરિવર્તન રોકવા કાયદો બનાવવાની માંગણી કરી છે. મહંત યોગી દેવનાથ બાપુએ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો દ્વારા ખુલ્લેઆમ ચાલતું ધર્મ પરિવર્તન અને હિન્દુઓની સતત ઘટતી વસ્તીને લઈ ચિંતા વ્યક્ત કરી. ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે હિન્દુઓનું. મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રોપોગંડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. અગર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે આ દેશની અંદર, તો કોઈ પણ બીજો સંવિધાનને માનવા માટે તૈયાર નથી, અને અથવા તો બીજા જે પણ પરંપરાઓ છે એને નિભાવવા માટે તૈયાર નથી. એટલે હિન્દુ સમાજને ચોક્કસ એના ઉપર ચિંતા કરવી જોઈએ. 2 થી 3 એના સંતાન હોવા જરૂરી છે. સાથે સાથે સરકારોએ એક સખ્ત કાયદો બનાવી અને આ જો ધર્મ પરિવર્તન ધડલ્લેથી થઈ રહ્યો છે એને રોકવા માટે જરૂરી છે. ગ્રુપ બનાવી ધર્મ પરિવર્તનનો ધંધો. પાસ્ટર સાથે સરકારી શિક્ષકોની સંડોવણી. સુરતના માંડવીમાં ધર્માંતરણ મુદ્દે પાસ્ટરની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. રામજી ચૌધરી પીપલવાડા સ્કૂલમાં આચાર્ય છે. એક ચેરિટેબલ ટ્રસ્ટના પણ તેઓ પ્રમુખ છે. રામજી ચૌધરીની ધરપકડ બાદ ટ્રસ્ટની તપાસ થઈ રહી છે. આ ટ્રસ્ટમાં અન્ય 2 સભ્યો પણ સરકારી શિક્ષક હોવાનો ખુલાસો થયો છે. એટલે શિક્ષકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. તેમના દ્વારા ધર્માંતરણનો ખેલ ચાલતો હતો. પોલીસે આ મામલે 56,000 સ્ટીરોઇડનો જથ્થો પણ જપ્ત કર્યો છે. જે આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે અગાઉના જે અંકિત ચૌધરી જે આરોપી હતા એના પિતા, એ ત્યાં પીપલવાડા સ્કૂલના પ્રિન્સિપાલ છે અને એમને એક ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલું 2014માં. એ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. તો જે આ ગેરકાયદેસર રીતે પદ્ધતિ અપનાવીને ધર્મ પરિવર્તન કરાવેલું
એ બાબતે રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલી છે અને ટ્રસ્ટની તપાસ થઈ રહી છે. અમે ચેરિટી કમિશનરની ઓફિસથી પણ વિગતો મેળવી છે. અન્ય વિગતો પણ ઘણી બધી મેળવવાની ચાલુ છે અને અમારી ટીમ જે તપાસ કરી રહી છે. એ સિવાય ખાસ અગત્યની બાબત એ છે કે આ ટ્રસ્ટની અંદર જે મેમ્બર છે એમાં રામજીભાઈ ચૌધરી સિવાય અન્ય પણ 2 વ્યક્તિ એવા છે કે જે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ બાબતે પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરેલી છે કે જેથી કરી અને એમના સ્તરે પણ એવો પગલાં લઈ શકે. ગાયક કલાકાર કિંજલ દવેએ એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કર્યા બાદ વિવાદનો વંટોળ ઊભો થવા પામ્યો છે અને બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક વિરોધ બાદ કિંજલ દવે હવે બળાપો ઠાલવ્યો. સામાજિક બહિષ્કાર બાદ કિંજલ દવેએ તોડ્યું મૌન. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું. પરિવારનો બહિષ્કાર કરનારા ઉપર આકરા પ્રહાર. કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના સિયોરી ખાતે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જે બેઠકમાં કિંજલ દવેએ બીજી જ્ઞાતિના છોકરા સાથે સગાઈ કરી હોવાથી તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કિંજલ દવેએ આખરે મૌન તોડ્યું છે અને બહિષ્કાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે. કિંજલ દવેએ બહિષ્કાર કરનારાઓને અસામાજિક તત્વો ગણાવ્યા છે. કહ્યું અત્યાર સુધી તેઓ મૌન હતા, પણ હવે વાત તેમના પિતા સુધી પહોંચતા બોલવું પડ્યું. કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. કિંજલ દવેએ કહ્યું કે તેઓ અહીંયા સુધી બ્રહ્મ સમાજના લોકો અને તમામ લોકોના સપોર્ટથી પહોંચ્યા છે અને જેમને શુભેચ્છાઓ આપી છે તેમનો આભાર માન્યો. સાથે સમાજના કહેવાતા ઠેકેદારો પર વરસ્યા. સાથે તેમણે તેમના પરિવાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારાઓને કાયદાકીય પગલાંની ચેતવણી પણ આપી. હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મ શક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ, મારા પિતા છે મારા સપોર્ટ કરવામાં. રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં 1200 કટ્ટા ડુંગળીની આવક થઈ, પરંતુ જોઈએ તેવા ભાવ ન મળતા ખેડૂતો મૂંઝાયા. મારી ડુંગળી વિનાટ કરે લેતી માલ એમ કે સુપર તો 350 નો ભાવ ગયો. મારી ડુંગળીનો અંદાજ એમ હતો કે 400 રૂપિયા ઉપર મારી ડુંગળી જવી જોઈએ. મારું અટાણે ડુંગળી વેચાણી હું 78 કટ્ટા લઈને આવ્યો છું. 141 ભાવમાં અડધી જાય, અડધી 91 ના ભાવની જાય. આ ખેડૂતોનું દર્દ કોઈ સમજો. એક તો મોંઘવારી, બીજો કુદરતનો માર. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી મરતા માંડ પાક તૈયાર કર્યો, ત્યાં હવે ભાવમાં ડખા. ધોરાજી માર્કેટ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો યાર્ડમાં પોતાની ડુંગળી લઈને ખુલ્લા બજારમાં હરાજી માટે આવ્યા, પરંતુ ભાવ ન મળતા રોષે ભરાયા. વીઘા ડુંગળીના વાવેતર પાછળ 3000ના બીજ, 2500 નું ખાતર, 4000 દવા છાંટવાનો ખર્ચ, 3000 રૂપિયા પાણીના, 6000 રૂપિયા નિંદામણ અને મજૂરીનો ખર્ચ, આમ કુલ 22000 જેટલો ખર્ચ 1 વીઘાના વાવેતર પાછળ કર્યો. સામે વેચવા ગયા તો લૂંટાયા જેવો અનુભવ થયો. ધોરાજી માર્કેટ યાર્ડમાં 1 મણનો ભાવ, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી તેના માંડ 100 થી 200 રૂપિયા મળ્યા અને સારી ક્વોલિટીના 366 રૂપિયા ભાવ બોલાયો. આવામાં ખેડૂતોને ગાંઠના રૂપિયા કાઢવા પડે તેવી નોબત આવી છે. સોમામાં વરસાદ બહુ છે, માવઠાને કારણે ડુંગળી બગડી બહુ, એટલે ભાવ એટલી એ પ્રમાણે મળતા નથી. તે આજે મેં જોયું
બધા ખેડૂત ભાઈઓ લઈને આવે પણ નકરો કદડો લઈને આવે એટલે કાંઈ મળતું નથી. ખેડૂતના આ ભાવમાં 100, 150, 200 રૂપિયામાં થોડું પોહાય, કાંઈ ન થાય. કાંઈ ના 450, 500, 500 સુધી છે જે ભાવ અમને મળવા જ જોઈએ. જો ખેડૂને 500 થી 600 રૂપિયા આવે તો એની મજૂરી ટોટલ ખર્ચો નીકળે. બાકી અમારે વાવેતર બિયારણ થી ગણીને વાવેતર મજૂરી દવાનું હંજુ કાઢીને યાર્ડમાં પુગાડવાનો 25 થી 30 હજાર વીઘે ખર્ચો લાગે. ખેડૂતો માને છે કે 400 થી 500 રૂપિયા મળે તો જ તેમને પોસાય, બાકી ખર્ચ પણ ન નીકળે. તો ઓછા ભાવ ખેડૂતોને કેમ મળી રહ્યા છે તેનું કારણ વેપારીએ આપ્યું. જે ડુંગળી પડતર હોય, કોટા નીકળી ગયા છે, તેના નીચા ભાવ બોલાય છે. એકંદરે ભાવ સમતલ છે તેવું વેપારી કહી રહ્યા છે. અત્યારે જે તાજી ડુંગળી નીકળી રહી છે એના સારા ભાવ ખેડૂતોને મળે છે 250 થી 300 રૂપિયા. આગળની જે પડતર ડુંગળી છે, વરસાદથી બગડેલી ડુંગળી, એના ભાવ નીચા આવે છે. અત્યાર સુધી તો કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ઘણું ખરું નુકસાન હતું અને જે નીચા ભાવ છે એ બગડેલા માલના હતા. હવે જે બધા ભાવ છે સારા માલના સારા ભાવ થશે અને હજી પણ સારા માલના સારા ભાવ થશે. રાજ્યના 3 મહાનગરોમાંથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બનતા પોલીસ કર્મીઓને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું. તો વડોદરા અને સુરતમાં જાહેરમાં મારામારીની ઘટનાઓ પોલીસ સામે ફેંકી રહી છે પડકાર. વડોદરાના ઉંડેરામાં સામાન્ય બાબતે ધીંગાણું. સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે મારામારી. રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મી પર હુમલો. રાજ્યના મહાનગરોમાં જ ખાડી ગઈ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ. લુખ્ખાઓ એવા બેફામ બન્યા કે જાણે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય. સામાન્ય બાબતે 2 પક્ષો બાખડ્યા. સોસાયટીના રસ્તા પર 2 પક્ષો સામસામે આવી ગયા. જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ. દ્રશ્યો વડોદરાના ઉંડેરા ગામના છે, જ્યાં સામાન્ય બાબતે ધીંગાણું થયું. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે એક પક્ષ સામેવાળા પક્ષને ધક્કો મારતા કેટલીક મહિલાઓ અને એક વૃદ્ધ નીચે જમીન પર પટકાય છે. સામાન્ય બાબતે ઉગ્ર રૂપ ધારણ કરી લેતા હવે આ સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો. લવ જેહાદના આક્ષેપ સાથે યુવકની ધોલાઈ. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરોએ એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલ ઊભા થયા છે. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એબીવીપીના કાર્યકરો યુવકને ફટકારી રહ્યા છે. વાયરલ થયેલા લાઈવ વિડીયોમાં સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને માર મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો હાજર હતા. પોલીસ કર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપરછલ્લો પ્રયાસ કર્યો, પરંતુ એબીવીપીના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર ન હોય તેમ દેખાયું. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડી તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને ફટકારવામાં આવ્યો. એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીનીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું છે. લુખ્ખાઓ સામે પોલીસ લાચાર. રાજકોટમાં લુખ્ખા તત્વોનો ભોગ હવે આમ આદમી બાદ પોલીસ પણ બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સહિત 2 જેટલા કર્મચારીઓ ઉપર માથાભારે લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો. આરોપીના પરિવારે પટ્ટા ઉતરાવી નાખવાની અને નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપી. આ હુમલાના કારણે પોલીસ કર્મીઓને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું. આ મામલે સાદાન ડોસાણી, સમીર ડોસાણી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રોમિયોગીરી કરનારને ભણાવ્યો પાઠ. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 યુવકોએ મહિલાઓની છેડતી કરી તેનો વિડીયો બનાવ્યો. બંને યુવકોએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી. ખુલ્લેઆમ મહિલાઓની છેડતી કરી વિડીયો ઉતારતા સંદીપ સોલંકી અને દીપક સોલંકીને દબોચી લીધા છે. જે હાથમાં મોબાઈલ પકડીને વિડીયો બનાવ્યો હતો તે 2 હાથ જોડાવીને જાહેરમાં આરોપીઓને માફી મંગાવી. કારમાં તોડફોડ, ઘર પર પથ્થરમારો. કારમાં તોડફોડના દ્રશ્યો રાજસ્થાનના જોધપુરના છે, જ્યાં લાજપતરાય કોલોનીમાં અસામાજિક તત્વો કાર પર લાકડી અને દંડા વડે તૂટી પડ્યા. કારને નિશાન બનાવ્યા બાદ પણ પથ્થરમારો કર્યો, ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જો કે મહિલાઓએ ઘરનો દરવાજો બંધ કરી દેતા ઘરની અંદર પ્રવેશી ન શક્યા. અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા, જે બાદ જોધપુર પોલીસ એક્શનમાં છે.
દારૂડિયા પતિની પત્નીએ કરી ધોલાઈ. મધ્યપ્રદેશના સિંગરૌલીમાં દારૂડિયા પતિને પત્નીએ બરાબરનો પાઠ ભણાવ્યો. પતિની દારૂની લતથી કંટાળીને પત્ની રણચંડી બની અને રસ્તા વચ્ચે ચપ્પલ અને લાકડીથી પતિને ફટકાર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂડિયા પતિએ નશામાં ભાડુઆ સાથે અભદ્ર વર્તન કરતા પત્નીનો બાટલો ફાટ્યો. ભાડુઆતે ફરિયાદ કરતા પત્નીએ પોતાની પુત્રીઓ સાથે મળીને પતિને રસ્તા પર ઢસડીને માર માર્યો. રાજ્યમાં રફતારના રાક્ષસો બન્યા બેફામ. અમદાવાદ અને સુરતમાં ગમફાર અકસ્માત, ત્રીજી આંખમાં કેદ. તો ઉદયપુર નજીક અકસ્માતમાં 3 ગુજરાતીઓ બન્યા કાળનો કોળિયો. અમદાવાદમાં ડમ્પર ચાલકે દંપતીને અડફેટે લીધું. સુરતમાં ટેમ્પો ચાલક બન્યો બેફામ. ઉદયપુર નજીક અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત. ક્યાંક રફતારનું જનૂન, ક્યાંક ગફલત આપી રહી છે આમંત્રણ આ અકસ્માતોને, જેના કારણે ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો. ડમ્પર ચાલકે એક્ટિવા પર જતા દંપતીને અડફેટે લીધું. અમદાવાદમાં રફતારનો કહેર વધી ગયો છે, જેમાં માતેલા સાંડની જેમ બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મેમનાથ વાડીના ચોક પાસે ડમ્પર ચાલક બેફામ બન્યો અને એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લીધું. દંપતી સગાની ખબર કાઢીને જતા હતા. ડમ્પર નીચે કચડાતા પતિની નજર સામે પત્નીનું મોત થયું, જ્યારે કે પતિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ટેમ્પો ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લીધા. શહેર રફતારનો કહેર. સુરતના દ્રશ્ય જોઈ લો, જ્યાં બેફામ બનેલા ટેમ્પો ચાલકે સામેથી આવતા એક પછી એક બાઇકને અડફેટે લીધા. ટેમ્પો ચાલક ચાલુ ટેમ્પોએ વાત કરતો હતો. મોબાઈલમાં એટલો મશગુલ થઈ ગયો કે તેને સામેથી આવતા બાઇક ચાલકો ન દેખાયા. અકસ્માતમાં 2 બાઇક ચાલકોને ઈજા પહોંચી અને ટેમ્પોએ જેટલા વાહનને ટક્કર મારી તે તમામ વાહનોને નુકસાન થયું. ટ્રકે કાબુ ગુમાવતા 6 વાહનો વચ્ચે ટક્કર. ઠાકોર સમાજના 3 યુવકોના મોત. રાજસ્થાનના ઉદયપુર નજીક સર્જાયેલા એક ગમફાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના ભાભર તાલુકાના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે. ઠાકોર સમાજના 3 આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર ભાભર તાલુકામાં અને તેમના ગામોમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે પથ્થરો ભરીને જઈ રહેલા એક ટ્રકે કાબુ ગુમાવ્યો. કાબુ ગુમાવનાર ટ્રકે અન્ય એક ટ્રક સહિત કુલ 6 વાહનોને ટક્કર મારી. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકમાં રહેલા મોટા પથ્થરો નીચેના અનેક વાહનો પર પડ્યા અને આ 3 યુવાનો ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકોના પણ મોત થયા. પિકઅપ ડાલુ ટેન્કર પાછળ અથડાતા 2ના મોત. આણંદના વાસદ બોરસદ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. પિકઅપ ડાલુ ટેન્કરના પાછળના ભાગમાં અથડાયું, જેના કારણે પિકઅપ ડાલામાં આગ લાગી અને જેથી પિકઅપ ડાલાનો ચાલક અને ડાલામાં સવાર એક મહિલા આગમાં ભડતું થઈ ગયા. 31 ડિસેમ્બરને લઈને પોલીસ બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે અને માટે જ બુટલેગરોને દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અજમાવવા પડી રહ્યા છે. પરંતુ તેમના આ કિમિયા પર પોલીસના કારણે હવે તે કિમિયા પણ ફેલ થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં બુટલેગરો બેફામ. દારૂ છુપાવવા અવનવા કિમિયા. બુટલેગરોના કિમિયાની નીકળી હવા. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો દારૂ સંતાડવા અને ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે. વડોદરા અને ગીર સોમનાથમાં બુટલેગરોએ દારૂ ઘુસાડવા અપનાવેલા કિમિયાએ પોલીસને પણ ચક્રાવે ચઢાવી દીધી. રસોડામાં સિલિન્ડર નીચેથી ભોંયરું ઝડપાયું. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે વિવિધ પ્રકારના કિમિયા અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે, દારૂ છુપાવતા હોય છે. જો કે પોલીસ આવા બુટલેગરોને પણ પકડી નાખે છે.
પોલીસની આંખમાં ધૂળ નાખવા બુટલેગર કેવો કિમિયો અજમાવે છે તેનો કિસ્સો વડોદરાના ડભોઈના અરણિયા ગામથી સામે આવ્યો છે, જ્યાં બુટલેગરે રસોડામાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે બુટલેગર દિનેશ ઉર્ફે પક્કો શનાભાઈ બારિયાના ઘરે રેડ કરી. બુટલેગર તો હાથ ન લાગ્યો, પરંતુ તેના ઘરની તપાસ કરતા રસોડામાં સિલિન્ડર નીચેથી ગુપ્ત ભોંયરું મળી આવ્યું, જેમાંથી પોલીસે 3,31,000ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો. પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે. કારના ગેસના બાટલામાં બનાવ્યું ચોરખાનું. બુટલેગરો ભલે પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે, પરંતુ પોલીસ બુટલેગરો કરતા 2 ડગલા આગળ હોય છે. ઉનાના નવા બંદર મરીને પણ બુટલેગરના દારૂ ઘુસાડવાના નવા કિમિયાની હવા કાઢી નાખી. દીવમાંથી વિદેશી દારૂ ઘુસાડવા માટે કારની અંદર ગેસના બાટલામાં ચોરખાનું બનાવ્યું, પરંતુ ઉનાના નવા બંદર મરીન પોલીસે આરોપીને ઝડપી લીધો. યુવકની કાર રોકી આ ચોરખાનું ચેક કરતા પોલીસને દારૂની 19 બોટલ મળી. પોલીસે કાર સહિત 2,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજ્યમાં ફરી એકવાર હવસખોરોની વિકૃત માનસિકતાનો ભોગ એક માસૂમ બાળકી બની છે. ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ગુજરાત ફરી શર્મસાર થયું છે. વધુ એક બાળકી દુષ્કર્મીના હાથે પીખાઈ. પાટનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ. રાજ્યમાં ફરીથી ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યના પાટનગરમાં જ માત્ર 5 વર્ષની દીકરીને પીખી નાખવામાં આવી છે. સેક્ટર 24ના ઇન્દિરાનગરના છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી પર રાતના અંધકારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું. શ્રમજીવી પરિવાર છાપરામાં રાત્રે સૂઈ ગયો હતો. આ દરમિયાન બાળકી શૌચક્રિયા માટે ઉઠી હતી. આ તકનો લાભ લઈને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ડરી ગયેલી બાળકી તેની દાદી પાસે જઈને સૂઈ ગઈ હતી. બાળકી દાદી પાસે સૂતી વખતે ગભરાઈને ભૂત આવ્યું કહીને રડવા માંડી. દાદીએ લોહીથી ખરડાયેલા કપડાં જોઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબી તપાસમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું. આ અંગેની જાણ થતાં જ જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ સાથે FSL સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે 4 શકમંદોની અટકાયત કરી લીધી છે, તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક એમએલસી દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું. માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 શકમંદ ઇસમોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે. હાલ બાળકીની કન્ડિશન કેવી છે? બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એની કન્ડિશન સ્ટેબલ છે. રેપ થયાનું પુષ્ટિ થયું છે? એ આપણે મેડિકલ રિપોર્ટમાં બધું જાણવા મળશે. હવસખોરોમાં પોલીસનો ડર ક્યારે આવશે? જસદણ નિર્ભયા કાંડ જેવી ઘટના બાદ ગાંધીનગરમાં બનેલી આ ઘટના સમાજ અને તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. હસતી રમતી બાળકીની આ દશા કરનારા નરાધમોની વિકૃત વિચારધારા ક્યારે ખતમ થશે? લોકોમાં ઉગ્રમાદ છે કે આવા જઘન્ય કૃત્ય આચરનારાને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા થવી જોઈએ, જેથી આવા નરાધમોનો સભ્ય સમાજમાંથી કાયમ માટે અંત આવે અને ફરી કોઈ માસૂમ બાળકી તેનો શિકાર ન બને. કોણ કહે છે ઉતાવળે આંબા ના પાકે? જુઓ, પોરબંદરમાં તો ભર શિયાળે આવી ગઈ કેસર કેરી. ગુજરાતમાં જ નહીં, દેશનો કદાચ પ્રથમ કિસ્સો. ભર શિયાળે કેસર કેરીનું આગમન. કેસર કેરીના રસિયાઓએ આમ તો કેરી માટે માર્ચથી લઈ મે સુધી રાહ જોવી પડે છે, પરંતુ પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે ને જેણે આ સમાચાર સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા. કેરીની સિઝન કરતા આ વર્ષે 5 મહિના વહેલી કેરીની આવક થઈ છે. શિયાળામાં આંબે કેરી આવી હોય તેવી આ ઘટનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સામાન્ય રીતે આ સિઝન આંબે મોર આવવાની હોય છે અને તેમાંય આ વખતે તો કમોસમી વરસાદ અને હવામાનની અનિશ્ચિતતાના કારણે આંબા પર ફ્લાવરિંગમાં પણ ક્યાંક અસમાનતા જોવા મળી રહી છે. પરંતુ પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીના એક બોક્સની હરાજી કરવામાં આવતા લોકો અચંભિત થઈ ગયા.
પોરબંદરના સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરીનું આગમન થતા હરાજીમાં ભાગ લેનાર સૌ કોઈને પેંડા વહેંચીને મોં મીઠું કરાવાયું. જિલ્લાના હનુમાનગઢ ગામમાંથી કેસર કેરીનું આગમન થયું હતું. હરાજીમાં 1 કિલો કેરીનો 1251 રૂપિયા ઊંચો ભાવ બોલાયો. 10 કિલો કેસર કેરીના બોક્સના 12,510 રૂપિયા હરાજી કરવામાં આવી. ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, પરંતુ આ વખતે ભર શિયાળે આંબા પર કેસર કેરી આવી છે ને તે વાત અચરજ પમાડનાર છે. આટલી વહેલી કેરીના આગમનથી આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું મનાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને